સુરતના વલથાણ ખાતે પત્રકાર એકતા પરિષદની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનામાં પત્રકાર એકતા પરિષદની સુરત જિલ્લાની કમિટીની ટીમના મેમ્બરોએ ફરીવાર નિમણૂક કરવામાં આવી છે. પત્રકારોને પડતા સવાલો અને તેમની પર થતી ખોટી ફરિયાદોને અટકાવવા માટે અને પત્રકાર જગતને લાંછન ન લાગે તે માટે પત્રકાર એકતા પરિષદ વારંવાર અવાજ ઉઠાવતું રહે છે. ત્યારે તેની જ સુરત જિલ્લાની ટીમનું નિમણૂક પત્ર આપીને તેમને તેમના હોદ્દાઓ સોંપવા માટે સુરત પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મંત્રી પિનાકીન પરમાર, ઝોન 7 પ્રભારી ભરતભાઈ નાકરાણી, ઝોન 7 કોઓર્ડિનેટર અરવિંદભાઈ રાજપૂત, ઝોન 7 પ્રભારી સુરત જિલ્લાના પ્રમુખ સતીશ કુંભાણી અને નવસારી જિલ્લાના પ્રમુખ લાલાભાઈ હાજર રહ્યા હતા અને સર્વ ટીમને નિમણૂક કરીને અભિનંદન કરવામાં આવ્યું હતું અને તમામને આપેલા હોદ્દાઓથી અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. પત્રકારોની આવી જ રીતે સારી કામગીરી કરી અને પત્રકારોને પડતા સવાલોને સરકાર સુધી પહોંચાડવાનું કામ પત્રકાર એકતા પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પત્રકારોને સારી રીતે તેમના સ્વાસ્થ્ય, જીવન અને પરિવારને પડતા પ્રશ્નોને પણ સાંભળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.